જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ એમાંય રસાયણશાસ્ત્રમાં આપણે કરંટ જે ચેપ્ટર છે આપણું રેડોક્સ પ્રોસેસ એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ, એમાં આપણે ઘણી બધી બાબતોની ચર્ચાઓ કરી ચૂક્યા છીએ અને હવે આગળ આપણે વધીએ તો લાસ્ટ ક્લાસની અંદર આપણે ઓક્સિડેશન આંકની ચર્ચાઓ કરતા હતા. બરાબર, પહેલાં સાદા સંયોજનો, દ્વિઅંગી સંયોજનોનો ઓક્સિડેશન આંક મેળવા, પછી એનાથી આગળ વધીને આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડો છે બરાબર, તેના બધાના ઓક્સિડેશન આંક મેળવા. આજનો આપણો જે ટોપિક છે, કન્સેપ્ટ છે, તે આયનમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. આયનમાં રહેલા તત્વોનું શું મેળવવાનું છે આપણે? ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન આંક. ઓકે, આયનો આપણી જોડે બે પ્રકારના છે, પોઝિટિવ અને નેગેટિવ. કેટલાક સાદા આયનોની વાત કરું તો ચાલો, આમ લખેલું હોય તો આ તો તમને આવડી ગયું, સોડિયમ પ્લસ, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3, સિલિકોન +4. ઓકે, ઋણ આયનમાં N-3, P-3, O-2, S-2, F-1. તો આયનો હોય, એક પરમાણુવી આયનો છે તો એની ઉપર રહેલો વીજભાર જ એનો શું બતાવે છે? ઓક્સિડેશન આંક. તો કે સોડિયમ આયન છે તો એની ઉપર વીજભાર કેટલો છે? +1, તો તેનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1. મેગ્નેશિયમ તો એનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. એલ્યુમિનિયમ તો તેનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +3. સિલિકોન ઉપર કેટલો વીજભાર છે? તો કે +4, તેથી તેનો ઓક્સિડેશન આંક +4. નાઇટ્રોજન ઉપર -3, ફોસ્ફરસ ઉપર -3, તો તેનો ઓક્સિડેશન આંક -3. ઓક્સિજન ઉપર -2 વીજભાર છે તો તેનો ઓક્સિડેશન આંક -2. સલ્ફર ઉપર -2 વીજભાર છે તો તેનો ઓક્સિડેશન આંક -2. અને ફ્લોરિન ઉપર -1 વીજભાર છે. ઓકે, તો આયનો ઉપર રહેલો વીજભાર છે એ જ તેનો શું થાય? ઓક્સિડેશન આંક. પણ શરતો લાગુ શેમાં? એક પરમાણુવીય આયનોની અંદર. હવે આજે આપણે એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનો છે તેનો ઓક્સિડેશન આંક મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ખૂબ જ અગત્યની બાબત છે આપણા માટે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા NH4+1 એટલે કે એમોનિયમ આયન. એમોનિયમ આયન આયનનું નામ છે. તેમાં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. ચલો, એમોનિયમ આયનનો ઓક્સિડેશન આંક મારે શોધવાનો છે. એમોનિયમ આયનમાં કોનું? નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો આપણી જૂની પદ્ધતિ જે છે, ધારો કે એમોનિયમ આયનમાં, અથવા સીધું જ કે ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક X છે. ઓકે, ચાલો, તેથી અહીંયા બરોબર જોઈ લેજો, NH4+1 છે, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા હાઇડ્રોજન કેટલા છે? તો કે 4. તો કે 4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર અહીંયા જો
+1 છે એટલે આમ લખેલું છે NH4+1. NH3 અને NH4+1 બેમાં ફરક. NH3 એની પર કોઈ પણ વીજભાર નથી, તો એનો અર્થ એવો થયો એના બધા તત્વોના આયનોનો બેઝિક સરવાળો કેટલો છે? તો કે 0 છે. પણ અહીંયા બેઝિક સરવાળો 0 થતો નથી. કેટલો થાય છે? +1 થાય છે. ઉપર જો આપેલું છે. એટલે આયનો ઉપર રહેલો વીજભાર છે એ શું બતાવે કે આયનમાં રહેલા દરેક તત્વના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો બતાવે. તો અહીંયા કેટલો આવશે? તો કે +1 છે. તો કે હા. ઓકે, ચલો તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેં શું ધાર્યો છે? x વત્તા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. શા માટે? કારણ કે હાઇડ્રોજન માટેનો રૂલ્સને યાદ કરો, નિયમને યાદ કરો કે મોટાભાગના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈએ છીએ આપણે? +1. ક્યારે -1 લઈએ? હાઇડ્રોજન ધાતુ સાથે હોય ત્યારે. તો અહીંયા અધાતુ છે નાઇટ્રોજન એટલે +1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે +1 +1. ચલો, તેથી શું થયું? તો કે x +4+1. તેથી x +4 આ બાજુ જશે બરાબરની જમણી બાજુ એટલે શું થશે? માઇનસ, બરોબર, +1 -4. તેથી x ઇઝ ઇક્વલ ટુ શું થયું? તો કે -3. તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક NH4+1માં કેટલો છે? તો કે -3 છે. કેટલો છે? -3. તો આ ધન આયન એક લીધો હતો જેથી આપણે સારી રીતે સમજી શકીએ. ચલો, આવી જ રીતે હજી એક ઉદાહરણ લઈએ. PH4+1 આયન. ફોસ્ફોનિયમ આયન. ચલો, ફોસ્ફોનિયમ આયનમાં ફોસ્ફરસનો મારે ઓક્સિડેશન આંક શોધવો છે. ક્યારેય તમને એમ નહીં કે હાઇડ્રોજનનો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધો, તમને અલગ તત્વ જે હશે મધ્યસ્થ પરમાણુ તેનો ઓક્સિડેશન આંક શોધવાનું કહેશે. ચાલો, તો PH4+1 આયન છે તેમાં ફોસ્ફરસ એટલે કે ફોસ્ફોનિયમ આયનમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ મારે મેળવવાનો છે, શોધવાનો છે. તો હું શું લખીશ? ધારો કે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક x છે. તેથી હવે શું લખીશું? તો કે ભાઈ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક વત્તા હાઇડ્રોજન કેટલા છે? 4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર કેટલા આવશે? અહીંયા ઉપર +1. તેથી ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો ધારેલો છે આપણે? x વત્તા 4 હાઇડ્રોજનનો કેટલો છે? તો કે +1 બરાબર +1. તેથી x +4 બરાબર +1. તેથી x બરાબર +1 - 4. તેથી x ઇઝ ઇક્વલ ટુ -3. ઓકે, -3. તો આ ધન આયન બેમાં નાઇટ્રોજનનો -3 આવ્યો, ફોસ્ફરસનો પણ -3 આવ્યો. ચાલો, હવે આની આ જ પ્રક્રિયા, આની આ જ વસ્તુ તમને આમ આપેલી હોય ત્યારે તમે શું કરશો? જો આમ આપ્યું હોય NH4Cl, NH4Cl માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધો. એમોનિયમ ક્લોરાઇડ, બરોબર. આ ઉદાહરણ એની આ બે આયનો છે એની સાથે સાથે લઈ લઈએ એટલે આપણને ખબર પડે. NH4Cl માં એટલે કે એમોનિયમ ક્લોરાઇડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે.
ચાલો તો સૌથી પહેલાં આપણે શું લખીશું તો કે ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક x છે, તેથી નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા કેટલા હાઇડ્રોજન છે તો કે 4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા કોણ છે તો અહીંયા ક્લોરીન જ છે, બરોબર. તો Cl નો ઓક્સિડેશન આંક બરાબર શું લખશું અહીંયા 0, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. જો ઉપર વીજભાર દર્શાવ્યો હોય તો એ બરાબરની આ બાજુ લખે, એટલે કે અહીંયા NH4Clમાં બધા જ તત્વો છે તેના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કેવો છે 0 છે. ઓકે, ચલો હવે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમે x ધારી લીધો છે, x વત્તા હાઇડ્રોજનનો કેટલો છે તો કે +1 પ્લસ જો ક્લોરીન એટલે કેટલામો સમૂહ તો કે સમૂહ 17 એટલે હેલોજન. એટલે હેલોજન માટે આપણને તરત યાદ આવે કે હેલોજનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NH2NP6 છે. ઓકે, તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે, તો હેલોજન એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે અને એક ઇલેક્ટ્રોન હેલોજન પ્રાપ્ત કરશે એટલે હેલોજનનો ઓક્સિડેશન આંક આપણે ક્લોરીનનો કેટલો લઈશું તો કે -1 લઈશું તો કે યસ બરાબર 0. તેથી x +4 - 1 = 0. તેથી x +3 = 0. તેથી x +3 જમણી બાજુ જાય એટલે -3. તો x -3 એટલે એ શું મળ્યો મને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક. હવે તમે બેયમાં જોઈ શકો છો NH4+1માં -3 આવે છે અને NH4Clમાં -3, તો બેયમાં કોઈ ફરક જ નથી. જો તમે જોયો તમે આમ સરખી રીતે જુઓ તો NH4+ આ માત્ર ધન આયન હતો, NH4Cl ધન આયન અને ઋણ આયન બે જોડાઈ ગયેલા છે. આ બેને અલગ પાડો તો બંને આયનો NH4+ અને Cl -1. એટલે ખરેખર તમે NH4Clમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણો એ ખરેખર શું થયું તો કે એમોનિયમ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જ, કારણ કે નાઇટ્રોજન એમોનિયમ આયન સ્વરૂપે ત્યાં છે એની સાથે હાઇડ્રોજન. એટલે આ વસ્તુ આ ભેદ આપણને ઓળખતા આવડવો જોઈએ. જો આવું એક હજી ઉદાહરણ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચલો બીજું એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ચલો PH4Br ફોસ્ફોનિયમ, કારણ કે PH4+ એટલે ફોસ્ફોનિયમ આયન છે, બરોબર. ફોસ્ફોનિયમ બ્રોમાઇડ, ફોસ્ફોનિયમ બ્રોમાઇડમાં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. એટલે કોનો ઓક્સિડેશન આંક શોધવાનો છે? ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. ઓકે, ચલો તો ધારો કે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શું છે ભાઈ તો કે x છે. તેથી ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક વત્તા 4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા બ્રોમિનનો ઓક્સિડેશન આંક બરાબર શું લખશું 0 તો કે યસ. ચલો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો ધારી લીધેલો છે આપણે x. ચલો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને બ્રોમિનનો ઓક્સિડેશન આંક -1. શા માટે બ્રોમિનનો ઓક્સિડેશન આંક -1? ભાઈ સીધું જ દેખાય છે અહીંયા કે હેલોજન છે, હેલોજન એટલે સમૂહ 17 છે, બરોબર. સમૂહ 17માં ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરતા હોય અને ઋણાયન સ્વરૂપે હોય એટલે -1. ચલો તો હવે x શું થયું અહીંયા? x બરાબર
એક્સ વત્તા +4 - 1 એટલે કેટલું આવ્યું? તો કે +3 બરાબર 0. તેથી એક્સ એક સ્ટેપ અહીંયા આપણે આમ લખવું જ લખી શકીએ કે 4 × +1 એટલે 4 - 1 બરાબર 0. તો એક્સ +3 બરાબર 0. તેથી એક્સ =-3. તો આ બીજું ઉદાહરણ જેથી તમે સારી રીતે સમજી શકો, ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. ચલો આપણે આની પહેલાં અહીંયા -3 જ લીધો હતો ઓક્સિડેશન. ઓકે, તો અહીંયા જોવો જોઈએ PH4+1 અને PH4+1 અને Br-1 આ બંને આયનો જોડાય એટલે શું થયું? તો કે PH4Br ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. ઓકે, તો સંયોજનમાંથી જો આયનો દ્વારા પણ તમને જો ખબર પડે તો એ તમારું કામ સીધું ઝડપી થઈ જાય, બરાબર. એટલે બે રીતે આપણને ઓક્સિડેશન આંક છે તે ગણતા આવડવા જોઈએ. તો આ બે સંયોજનોના અને બે આયનોના ઓક્સિડેશન આંક આપણે જોઈએ. ચલો હવે કેટલાક એવા ઋણ આયનો છે તેના ઓક્સિડેશન આંક આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે આજે, જેથી આપણે સારી રીતે સમજી શકીએ કે ભાઈ આયનોના ઓક્સિડેશન આંક હોય તો એમાં જે રીતે મેળવીએ એ જ આમાં મેળવીએ છીએ. પણ આયનોમાં એક જ વસ્તુનો ડિફરન્ટ પડે કે આયનો છે એના ઓક્સિડેશન આંકમાં એનો બેઝિક સરવાળો 0 ન હોય. આયનો ઉપર રહેલા વીજભાર જેટલો તેનો બેઝિક સરવાળો હોય છે, બરાબર. ચાલો કેટલાક આયનોના એક્ઝામ્પલ દ્વારા પણ સારી રીતે સમજીએ. CO3-2 એટલે કે કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન છે CO3-2 આયનનું નામ, બરાબર. એમાં મારે કાર્બનનો ઓક્સિડેશન આંક મેળવવો છે. તો આપણી હરમેશની જે પ્રક્રિયા છે એ મુજબ જ મેળવશું. ચલો શું મળશે આપણને અહીંયા? તો કે ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક x છે. ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક શું છે? x છે. તેથી કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજન કેટલા છે? 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર કેટલો વીજભાર છે ઉપર? -2. તો આ ફરક પડે આયનોમાં અને સંયોજનોમાં. આયનો સંયોજનમાં બેઝિક સરવાળો કેવો હોય? 0 હોય. અહીંયા 0 નથી, અહીંયા વીજભાર જેટલો હોય એટલે બરાબરની આ બાજુ મૂક્યું -2. ચલો કાર્બનનો ઓક્સિડેશન આંક તો x મેં ધારેલો છે તો કે યસ. ઓકે, x પ્લસ 3 ઓક્સિજનનો કેટલો લઈએ છીએ? -2 ઓક્સિડેશન આંક બરાબર 0. અપવાદ હતા ને ઓક્સિજનવાળા એ બધા આપણે જોઈ ગયા છે. અમુક અપવાદો બાકી છે એ જોઈ લઈશું. ઓક્સિજન ફ્લોરિન સાથે હોય તો પ્લસ ઓક્સિડેશન આંક આવે. ઓક્સિજન સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો સાથે હોય તો તેનો પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ હોય. આ સિવાય ઓક્સિજન ક્યાંય -2 સિવાય દર્શાવશે નહીં. આ બાબત યાદ રાખવાની છે. ઓકે, ચલો અમુક એસિડમાં આવશે એ આપણે જે ઉદાહરણ જોવાના બાકી છે. ઓકે, ચલો તો હવે શું લખશું અહીંયા? x -6 = 0. સોરી, અહીંયા -2 આપણે લખશું. -2. તેથી x -2 ઉપરથી જ હાલ્યા આવે છે, આપણે લખવામાં ભૂલ થઈ હતી. ઓકે, x = +6 - 2. તેથી x = +4. તો અહીં એક બાબત જોઈએ આપણે બધાએ. કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો મને મળે છે? +4 ઓક્સિડેશન આંક છે તે મને પ્રાપ્ત થાય
છે. ઓકે, તો કાર્બોનેટ આયનનું ઓક્સિડેશન આંક ગણ્યા બાદ ચલો હજી એક આવો જ એક આયન લઈએ આપણે. HCO3-1 એટલે કે બાય કાર્બોનેટ આયન. બાય કાર્બોનેટ આયન. ઓકે, તો બાય કાર્બોનેટ આયનમાં અમારે કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. બરોબર. હવે આયન આવે એટલે એક બાબતમાં એલર્ટ થઈ જવાનું કે આયન ઉપર કેટલો વીજભાર રહેલો છે. આયન આવે એટલે એલર્ટ થવાનું છે કે આયન ઉપર કેટલો વીજભાર રહેલો છે. ઓકે, ચાલો બાયકાર્બોનેટ આયનનો મારે કાર્બનનું ઓક્સિડેશન આંક શોધવો છે. તો ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક x છે. કાર્બનનો ઓક્સિડેશન આંક શું છે? x. ચલો, તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા કેટલા ઓક્સિજન છે? તો કે 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર વીજભાર કેટલો છે? તો કે -1. તેથી હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે અહીંયા? તો કે +1. આપણે પહેલેથી શીખેલા છે બરોબર, આ ભૂલાવવું જોઈએ નહીં. +1 છે. કાર્બનનો x વત્તા 3 ઓક્સિજનનો -2 બરાબર -1. તેથી 1 + x - 6 = -1. તેથી x - 5 = -1 થાય ને. -6 માંથી 1 ગયા એટલે -5. -5 જમણી બાજુ લાવો તો +5. +5 - 1 તો x બરાબર કેટલો આવ્યો? +4. તો ઉપર ને નીચેનામાં કંઈ ફરક નથી પડતો. ઉપર અને નીચેના આયનમાં કોઈ લાંબો ડિફરન્ટ પડતો નથી. જુઓ, પહેલી વસ્તુ અહીંયા CO3-2 આયન હતો. આ બધું આમાં ઘણી બધી વસ્તુ હું તમને એક સાથે શીખવાડું છું. એક માત્ર ખાલી ઓક્સિડેશન આંક શોધવાનું આપણે નથી શીખતા. પહેલી વસ્તુ યાદ રાખજો. અહીંયા દરેક આયનોની ઓળખ હું તમને આપું છું, જેથી નામકરણમાં આગળ તકલીફ ન પડે તમને. કોઈ પણ સંયોજનનું નામકરણ કરવું તમારા માટે ઇઝીલી થઈ જાય. ઓકે, તો કાર્બોનેટ આયન, બાયકાર્બોનેટ આયન કોને કહેવાય આપણને ખબર પડે. એનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ. ઓકે, હમણાં એનું લિસ્ટ આખું બનાવશું એટલે તમે સારી રીતે સમજી શકો કે ભાઈ આ તો આપણે ભણી ગયા જ છે બધું. એટલે એ જોવાનું છે, આયનો જોવાના. હવે આયનોમાં કાર્બોનેટ ને બાયકાર્બોનેટને હાઇડ્રોજન કાર્બોનેટે કહેવાય. બાયની જગ્યાએ હાઇડ્રોજન શબ્દ વાપરી શકાય. ઓકે, ચાલો અહીંયા જો CO3-2 વત્તા H+1 આયન થાય. પ્રોટોન એક જોડે. +1 -1 કેન્સલ, તો CO3 ઉપર કેટલો વીજભાર રહ્યો? -1 જ રહ્યો. હાઇડ્રોજન જોડાઈ ગયો એટલે HCO3-1. તો કાર્બોનેટ આયનમાં એક H+ ઉમેરાણો એટલે શું થઈ ગયું? બાયકાર્બોનેટ આયન થયું. ઓકે, ચલો હવે આની આ જ વસ્તુ અલગ સ્વરૂપે તમને શીખવાડું છું, અથવા અલગ સ્વરૂપે તમે ગણી શકો. બરોબર, જોવો જોઈએ. અહીંયા લિસ્ટ હું બનાવું છું. એક એક્ઝામ્પલ દ્વારા તમને શીખવાડવાનો પ્રયત્ન કરીએ અહીંયા ફરીથી કે ભાઈ કઈ રીતે થશે. ચાલો અહીંયા જુઓ. Na2CO3 માં Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. યાદ કરો, આવ્યું કે સોડિયમ કાર્બોનેટ? તો કે હા ભાઈ આવ્યું હતું. સોડિયમ કાર્બોનેટ ક્યાં આવ્યું હતું? તો કે વોશિંગ સોડા, કઠિન પાણીને ક્યાં બનાવવા? નરમ બનાવવામાં તેનો ઉપયોગ થતો હતો. ઓકે, ચલો આમાં મારે કાર્બનનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે, પ્રાપ્ત કરવાનો છે. તો કાર્બનનો ઓક્સિડેશન આંક મેળવવો હોય તો હું શું કરીશ? તો કે ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક
x છે. ચલો સોડિયમ કેટલા છે? તો કે 2 સોડિયમનો ઓક્સિડેશનાંક વત્તા કાર્બનનો ઓક્સિડેશનાંક વત્તા 3 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બરાબર 0. ચલો 2 સોડિયમનો ઓક્સિડેશનાંક કેટલો થશે? સોડિયમ એટલે સમૂહ પહેલો એટલે આલ્કલી, અને આપણને ખબર છે આલ્કલી એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આલ્કલીમાં ઓક્સિડેશનાંક કેટલો હોય? તો કે +1 વત્તા કાર્બનનો ઓક્સિડેશનાંક મારે મેળવવાનો છે. ચલો ઓક્સિજન 3 છે, 3 ઓક્સિજનનો કેટલો હોય? -2 બરાબર 0. ચલો શું થશે અહીંયા? તો કે 2 વત્તા x -6 બરાબર 0. તો કે યસ, -6 ક્યાંથી આવ્યા? 3 દુ -3 ગુણ્યા -2 એટલે -6. તેથી x ઇઝ ઇક્વલ ટુ -4 બરાબર 0. +2 -6 માંથી ગયા, તેથી x ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું? +4. હવે તમે જોઈ શકો છો આ કાર્બોનેટ ને આ કાર્બોનેટ એમાં ફરક શું? તો કે કાંઈ નહીં, પણ જો તમને નિરખતા આવડતું હોય, જોતા આવડતું હોય તો ખબર પડે. Na2CO3 આયનો છૂટા પડે એટલે શું થાય? 2Na+1 અને CO3 -2. લો તો કાર્બોનેટમાં કાર્બનનો ઓક્સિડેશનાંક ગણો કે સોડિયમ કાર્બોનેટમાં કાર્બનનો ઓક્સિડેશનાંક ગણો, બે સેમ જ છે. પણ અહીંયા 2 સોડિયમ આવ્યો તો એનો વીજભાર વધી ગયો એટલે અહીંયા માઇનસ નથી રહેતું, -2. ઓકે, આવા કેટલાક સંયોજનો હું તમને અત્યારે કહું જો કે જેથી તમે સમજી શકો. ચાલો આમ હોય તો NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ બાયકાર્બોનેટ. ચાલો આમાં બાયકાર્બોનેટ છે તો બાયકાર્બોનેટનો તમે ગણેલા છે, અને આયનોન અલગ પાડો તો Na+ અને +HCO3 -1. લો આમાં કાર્બનનો ગણો છો એ ખરેખર બાયકાર્બોનેટના કાર્બનનો જ તમે ઓક્સિડેશનાંક ગણો છો, બરાબર. પોટેશિયમ હોય તો K+ HCO3 -1. લો તો આ બધા આમાં ઓક્સિડેશનાંક તમારે ગણવાનો છે, બરાબર. અને ખાસ જો અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ બાયકાર્બોનેટ, કાર્બનનો જ ઓક્સિડેશનાંક ગણશું. ચલો ત્યારબાદ બીજા એક્ઝામ્પલ પણ લઈએ. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, આમાં પણ કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. હવે તરત તમને દેખાવું જોઈએ કેલ્શિયમ ને મેગ્નેશિયમ છે ભાઈ, તો કેલ્શિયમ ને મેગ્નેશિયમ તો કે સમૂહ 2માં આવે. સમૂહ 2માં આવતા હોય તો તેનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો થાય? તો કે +2. તો આટલા સંયોજનોના ઓક્સિડેશન આંક તમારે જાતે ગણવાના છે. ઓકે, 4 સંયોજનો મેં તમને આપ્યા, અને બાકીના જો એક વસ્તુ યાદ રાખજો, દરેક એક્ઝામ્પલ અહીં આપવામાં આવે તમારી ફેર નોટની અંદર તમે યોગ્ય રીતે નોટ કરતા જજો, એટલે તમને ઇન ફ્યુચર 2 વર્ષ સુધી તમને કામ લાગે. ઓકે, તો આજે આપણે એટલે અટકીએ છીએ.